પાટણની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના માહોલમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વિદ્યાર્થીઓએ માતૃભૂમિ પ્રત્યેના સન્માન પ્રગટ કર્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ ઓમકાર અને પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક વાતાવરણમાં કરવામાં આવ્યો હતો તો સિનિયર કેજીના ભૂલકાઓએ સુંદર ડાન્સ રજૂ કર્યો હતો અને ભારતના રાષ્ટ્રીય પ્રતીક વિશે અભિવ્યક્તિ પણ આપી હતી। ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ હિન્દ દેશ કે નિવાસી અને સંસ્કૃત ગીત ભવતુ ભારતમની સુંદર પ્રસ્તુતિ કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા ગવાયેલું સંપૂર્ણ વંદે માતરમ ગીત આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું। સાથે જ ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ તિરંગા, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનું મહત્વ સમજાવ્યું હતું। શાળામાં યોજાયેલી વિવિધ સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા તેજસ્વી તારલાઓએ મહાનુભાવોના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કુલ 289 જેટલા મેડલ એનાયત કરી વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલ, પ્રમુખ દીનાબેન પટેલ તેમજ માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઈ રામી અને પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રિયંકાબેન દેસાઈ ખાસ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા। કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શિક્ષક સુરેશભાઈ અને વિદ્યાર્થીનીઓ દેસાઈ રિયા તથા નિયલ રહ્યા હતા। સંગીત શિક્ષક અંકિતાબેન સંયોજક તરીકે ભૂમિકા ભજવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાન્સ ટીચર પ્રકાશભાઈ, નેહાબેન, સંગીત શિક્ષક દીક્ષિતભાઈ અને શારીરિક શિક્ષણના શિક્ષક નટવરભાઈ તથા માહીબેન સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। સભી જન એક હૈ,